સાળગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિત્તે મારુતિ યજ્ઞ યોજાયો। હનુમાનજી મહારાજને ચાંદીના હીરા જડિત વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો। રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ મારુતિ યજ્ઞમાં લીધો ભાગ। મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી। ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જ્યોતિષ શાસ્ત્રોનું ઘણું મહત્વ છે। તમામ શાસ્ત્રોના મત મુજબ 3 રાત્રિનું ખૂબ જ મહત્વ હોય છે, જેમાં મહાશિવરાત્રિ, કૃષ્ણપારગટય અને કાળી ચૌદશ, જેમાં આ રાત્રિમાં સ્વામિનારાયણ ભગવાનના કહ્યા મુજબ હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે, તેમજ તાંત્રિકો માટે ખૂબ જ મહત્વની આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા અને સુખ સપ્તિને ઈચ્છતા લોકો માટે ખૂબ જ મહત્વનું છે। ત્યારે કહેવાય છે કે આ દિવસે દાદા તમામ ભૂત પ્રેતપલિત ઉપર દાદા એટલા બધા રાજી થાય છે અને આ બધાને પ્રસાદી આપી છૂટી આપે છે। આ મહારાત્રિમાં દેવી સપ્તિવાળા લોકો હાજર રહે છે, જે આધ્યાત્મિક સાધના, મંત્ર જાપ, યજ્ઞ, હવન પૂજન કરી અને અંત ફળ પ્રાપ્ત થાય તેવી આશા રાખે છે। આજે કાળી ચૌદશના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે વહેલી સવારથી મહાઆરતી, છડીનો અભિષેક, પૂજા તેમજ મારુતિ યજ્ઞ યોજાયો હતો, તેમજ અન્નકૂટ પણ દાદાને ધરવામાં આવ્યો હતો, તેમજ દૂર દૂરથી મોટી સંખ્યામાં હરિભક્તો આવી યજ્ઞમાં ભાગ લઈ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે મંદિર તરફથી ભક્તો માટેની સુંદર સુવિધા કરવામાં આવી હતી। રિપોર્ટર જયદેવ મંડેર। મારું નામ સોનલ ઘોઘારી છે અને સાળંગપુર દર્શન કરવા આવ્યા છીએ। હનુમાન દાદાની મૂર્તિ ચાંદીની એટલી જડિત કરેલી છે, તેના દર્શનથી અમને બહુ આનંદ આવ્યો છે। અમે ફેમિલી સાથે દર વર્ષે આવીએ છીએ અને કાળી ચૌદશના દિવસે દિવાળી સુધી અહીં મનાવી અમે પણ બહુ જ આનંદ આવે છે। જેમ બને એમ ત્યાં સુધી પરિવાર સાથે આપણે હનુમાન દાદાના દર્શન કરવા સાળંગપુરમાં જરૂર એક વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ। અમે આવીએ છીએ સુરતથી અને દર વર્ષે અમે આવીએ છીએ। બને ત્યાં સુધી ફેમિલી સાથે સાળંગપુર જરૂર આવો બધા, એના માટે બહુ ખુશીની વાત છે અહીંયા આવી એના માટે। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। સનાતન હિન્દુ ધર્મ પરંપરાની અંદર મહાકાળી ચૌદશના દિવસે આ એક અનોખી રીતે આ પર્વો જોવામાં આવતો હોય છે। સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજનું આજના દિવસે વિશેષ પૂજન કરી અને આ પર્વ ઉજવાય છે। ત્યારે ગુજરાતની અંદર સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ 177 વર્ષથી આ સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ દિન પર્યંત આજે ભવ્ય સમૂહ મારુતિ યજ્ઞ હોય છે, જેમાં 500થી ઉપરાંત લોકો આ સમૂહ મારુતિ યજ્ઞની અંદર લાભ લેતા હોય છે। ત્યારે દેશના અધિકારીઓથી માંડીને રાજકીય લોકોથી માંડીને સામાન્ય જનમાનસ સુધીના લોકો આની અંદર લાભ લઈ અને પોતાનું જીવન ધન્ય બનાવે છે। આજના દિવસે હનુમાનજી મહારાજનો મારુતિ યજ્ઞ તેમજ દાદાનો અભિષેક તેલથી થાય અને હનુમાનજી મહારાજના સન્મુખ ષોડશોપચાર પૂજાથી, રાજોપચાર પૂજનથી આજે અભિષેક થશે। ત્યારબાદ અન્નકૂટ ધરાવવામાં આવશે, એમની મહાનિરંજન આરતી થશે અને રાતના આજના દિવસે સુંદર મજાની આકાશબાજી પણ થનાર છે। ત્યારે આજે આ મારુતિ યજ્ઞની અંદર અમે સંકલ્પ કર્યો છે કે આપણા દેશ દુનિયાની અંદર સમગ્ર માનવ જાત ઉપર હનુમાનજી મહારાજની કૃપા કાયમ રહે એવી પ્રાર્થના। પાંડવ, સુરત। આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર્શન કરવા આવ્યા છો, મારુતિ યજ્ઞ પણ છે, શું કહેશો? જો સાળંગપુર હનુમાન દાદાને આપણે જે ગોપાળાનંદ સ્વામી અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ત્યારે એને કીધું હતું કે કોઈ પણ ભક્ત હશે અમારો ક્યારે એને કષ્ટ નહીં આવે છે, અહીંયા માનતા પૂરી કરશે, અહીંયા દર્શન કરવા આવશે તો બધી એની મનોકામના પૂર્ણ કરશે। એટલા મંદિરનો આપણે આમ પહેલેથી આપણને ખબર છે કે આમાં સત્ય છે, એમ લોકો એમને નથી આવતા। એટલા મંદિરનું સત્યતા ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલી મૂર્તિ છે અને અત્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે। અને આપણે કાળી ચૌદશને દિવસે અહીંયા દર વર્ષે યજ્ઞ હોય છે કે લોકો જે ભૂત પ્રેતમાં જે લોકો આવે છે ને એ લોકોને ખાસ એ લોકો માટે કહે છે કે ભૂત પ્રેત છે, નથી એવું નથી, પણ તમે અંધશ્રદ્ધામાં ન આવો અને એના માટે આ યજ્ઞ કરે છે અને ભૂત પ્રેતનો નિકાસ અહીંથી બધે થાય છે। આપણે જોઈએ છીએ કે વર્ષોથી આ મંદિરે ગોપાળાનંદ સ્વામીએ કીધું હતું કે કોઈ પણ ભક્ત અહીંયા આવશે ને તો એ 100% સુખી થશે। હા, અમે દર્શન આવ્યા, અદ્ભુત લાગે ને। હું વર્ષોથી આવું છું, હું પ્રથમવાર નથી આવતો। આપણે આ મંદિરે વર્ષોથી આવીએ છીએ અને આપણને ખૂબ શ્રદ્ધા છે આમાં। નિધિબેન કેવિનભાઈ, અમે સુરતથી આવીએ આજે છીએ। સાળંગપુર ખાતે દર્શન કરવા આવ્યા છો, કાળી ચૌદશનો યજ્ઞ પણ છે, શું કહેશો? બહુ સારું છે અને અમે બહુ નજીકથી દર્શન કર્યા છીએ અને અમે અંદર
હનુમાન દાદાના અંદર પાસે ગયા હતા. બહુ દાદાના સારું. દર્શન કર્યા, દાદાને અભિષેક આજે અલગ અલગ શણગાર કર્યો છે, કેવો આનંદ થયો? બહુ સરસ આનંદ થયો છે. અને ખાસ કરીને કાળી ચૌદશનો યજ્ઞ પણ છે, એના પણ દર્શન કર્યા તમે? હા, એના પણ દર્શન કર્યા છે.